बर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। برائے خوشنودی امام زمانہ بلندر سلوات अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। برائے سلامتی امام زمانہ آواز بلند سلوات अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। صلى الله عليه وآله المعصومين سيما مولانا بقية الله في الأرضين ولعنة الله على أعدائهم أجمعين أما بعد بسم الله الرحمن الرحيم اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد. أما بعد قال رسول الله صلى الله عليه وآله يا علي أنت سيد في الدنيا والآخرة حبيبك حبيبي وحبيبي حبيب الله وعدوك عدوي وعدوي عدو الله والويل لمن أبغضك بعدي ورمحمد وآل محمد صلى الله عليه وسلم. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। ખુદાવંદ આલમનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને આજે બે મુનાસિબતથી, એક તો જુમ્માની મુનાસિબત અને બીજી 13 રજબની તારીખ જે નજદીક છે એ મુબારક અને મુતબર્રિક મુનાસિબતથી આપણને મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમનો જિક્ર, એમની ખુશી, એમની વાતો, એમના ફઝાઇલ અને મનાકિબ બયાન કરવાનો અને સાંભળવાનો મોકો અને ખુશનસીબી મળી. રજાની ગિરામી, ખરેખર જિક્ર અલી અલૈહિસ્સલામ કરવો આ એક અઝીમ શહાદત છે. બલકે આગળ ઇન્શાઅલ્લાહ હદીસોમાં બયાન થયું છે કે હું કહીશ કે જ્યાં પણ જિક્ર અલી થાય છે, ખુસૂસન મખસૂસન મૌલાએ જનાબે અમીરે કાયનાતનો જિક્ર થાય છે, તો ફરિશ્તાઓ એવી મજલિસમાં શરીક થાય છે. અને આપણે મુસલસલ સાંભળ્યું છે કે આ ફરિશ્તાઓ આ જગ્યાએથી બરકત હાસિલ કરે છે, ખુશ્બુ મેળવે, અને આ ખુશ્બુ લઈ અને જ્યારે એ આસમાનો ઉપર જાય છે તો ત્યાંના ફરિશ્તાઓ પૂછે છે કે તમે કઈ ખુશ્બુ લગાવી? કહે છે કે અમે, મતલબ કે આજની ભાષામાં આપણે કહીએ કે કયું અત્તર લગાડ્યું તમે? જન્નતુલ ફિરદૌસ લગાડ્યું કે મજમો લગાડ્યું કે મર્ક્યુરી લગાડ્યું, કયું લગાડ્યું? તો એ લોકો એમ કહે છે કે નહીં, અમે કોઈ ખુશ્બુ, કોઈ અત્તર લગાડ્યું જ નથી. તો તમારામાં એવી ખુશ્બુ આવે છે જે ખુશ્બુ અમે અહીંયા ક્યારેય સૂંઘી નથી. કહે છે કે અમે એક જગ્યાએ મસલન સકીના હોલમાં જે છે એ મહેફિલ થઈ રહી હતી અને ત્યાં ગયા હતા. ત્યાં અમે ગયા, ત્યાં જિક્ર અલી અલૈહિસ્સલામ થઈ રહ્યો હતો. અમે ત્યાંથી બરકત અને ખુશ્બુ હાસિલ કરી અને એ ખુશ્બુના લીધે અમારી અંદર ખુશ્બુ આવી રહી છે.
કહે છે કે અમને પણ ત્યાં લઈ જાઓ. તો કહે છે કે એ તો મહેફિલ પૂરી થઈ ગઈ. તો કે ભલે પૂરી થઈ ગઈ, અમને એ જગ્યાએ લઈ જાઓ, અમે એ જગ્યાની દરો દીવારને મસ્ત કરશું અને એનાથી ખુશ્બુ હાસિલ કરશું. તો કહેવાનો મતલબ કે ભાઈ ઇન્સાન જ્યારે મૌલા અલી અલૈહિ સલામનો મખસૂસન જિક્ર કરે છે તો એ ખુશ્બુ અલ્લામા દસ્તગીર શિરાજી સાહેબ બયાન કરતા કે ઇન્શાઅલ્લાહ આપણે આ ખુશ્બુ આપણી સાથે કબ્રમાં લઈ જઈશું. બરાબર. અત્યારે તો આપણને જાહેરી રીતે એ ખુશ્બુ મહેસૂસ નથી થતી, પણ આ ખુશ્બુ આપણને કબ્રમાં જે છે એ કામ લાગશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ અને આ જિક્ર મોલાએ કાયનાત છે. જે ઇન્સાન મોમિન હોય છે એને ખુશી નસીબ થાય છે. जिक्र हैदर सभी चेहरों को निशा देता है, नूर मोमिन को मुनाफिक को धुआ देता है. મોમિન જે હોય છે એ એના ચહેરા ઉપર નૂર આવી જાય છે, એ ખુશ થઈ જાય છે, અને મુનાફિકનું મોઢું પડી જાય છે. દાજી ગયેલી વસ્તુ જેવું એના ચહેરા ઉપર જે છે એ ધુમાડો આવી જાય છે. કહે છે કે જિક્ર हैदर सभी चेहरों को निशा देता है, नूर मोमिन को मुनाफिक को धुआ देता है. ત્યાં સુધી કે આ જિક્ર हैदर છે જે મોમિન જ્યારે કરે છે તો ખુશ થઈ જાય છે અને મુનાફિક જે છે એ બળી જાય છે. કહે છે કે જિક્ર हैदर जब भी किया दिल बहल गया, जो दुश्मन अली था वो सुनकर ही जल गया, और देखा अली को लोगों ने दोषे रसूल पर, कितनों का दम तो मौत से पहले निकल गया, कितनों का दम तो मौत से पहले. તો નામે અલીની પણ તાસીર છે. મોલા અલી અલૈહિ સલામનું ખાલી આપણે નામ લઈ લઈએ ને એટલે ઘણા લોકો તમે જુઓ સલામ કરે ને પછી યા અલી મદદ કહે, યા અલી મદદ કહી પછી સલામ કરે. શા માટે? કારણ કે અગર એ યા અલી મદદનો જવાબ આપે છે તો એ સલામને લાયક છે, નહીતર પછી એ સલામને લાયક નથી. કારણ કે મૌલા અલીની મોહબ્બત ઈમાનની દલીલ છે. અગર દિલમાં મૌલા અલીની મોહબ્બત નથી, ભલે એ નમાઝ પડતો હોય, રોજા રાખતો હોય, દાઢી રાખતો હોય, પણ એ મોમિન નથી, એ મુસલમાન નથી. કારણ કે દિલમાં બુગ્ઝે અલી છે. હુબ્બે અલી ઈમાનની દલીલ છે, બુગ્ઝે અલી નિફાકની દલીલ છે. અને જે મુનાફિક હોય એને સલામ ન કરાય. મુનાફિક, કાફિર આ લોકોને સલામ નથી કરવાની. કીધું છે કે નામે અલી, તમે જુઓ મૌલા અલી અલૈહિ સલામનું નામ એ જેને ગિરામી દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે દરેક ચીજની એક અસર હોય છે, બરાબર ને? પણ મૌલા અલીના નામની અસર દરેક એંગલથી છે. દાખલા તરીકે મસલન પાણી, કોઈને પ્યાસ લાગી હોય તો એ પાણી પીશે તો એની પ્યાસ બુઝાશે. એ ખાલી પાણી કરશે તો પ્યાસ નહીં બુઝાય. એ લખશે પાણી તો એની પ્યાસ નહીં બુઝાય. જહેનમાં પાણીનો વિચાર કરશે તો પણ એની પ્યાસ બુઝાશે નહીં, ત્યાં સુધી કે એ પાણી પીવે નહીં. પણ મૌલા અલી અલૈહિ સલામની નામની અસર, અગર કોઈ લખે નામે અલી તો એની પણ અસર છે, બોલે તો એની પણ અસર છે, જહેનમાં વિચારે તો એની પણ અસર છે, અને મૌલા અલી અલૈહિ સલામથી મોહબ્બત કરે, એમની ઇતાઅત કરે તો એની અસર તો ડેફિનેટલી છે. તો નામે અલી, જિક્ર અલી ઇન્સાન જ્યારે કરે છે તો ઇબાદત છે. તમે જુઓ જિક્રો અલીયુન ઇબાદા, ज़य्यनु मजालिसकुम बिज़िक्र अली इब्न अबी तालिब लअन्न ज़िक्रहु ज़िक्री व ज़िक्री ज़िक्रुल्लाह व ज़िक्रुल्लाह इबादा. તમારી મજલિસોને જિક્ર અલીથી ઝીનત બક્ષો, કારણ કે અલીનો જિક્ર મારો જિક્ર છે, મારો જિક્ર અલ્લાહનો જિક્ર છે, અને અલ્લાહનો જિક્ર ઇબાદત છે. મતલબ કે જિક્ર અલી અલ્લાહની ઇબાદત છે. યા અલી, મૌલા અલી અલૈહિ સલામની શાનમાં તમે જો ઘણા લોકો એમ કહે કે ભાઈ સુન્નતે રસૂલ ઉપર ચાલવું છે. તો અગર આપણે સુન્નતે રસૂલનો મુઆયનો કરીએ, મુતાલેવો કરીએ તો મૌલા અલી અલૈહિ સલામની જ ફઝીલતો બયાન કરી છે રસૂલે ખુદાએ. ઠેક ઠેકાણે, ચાહે ઘરમાં હોય કે મેદાનમાં હોય, મસ્જિદમાં હોય કે મહેરાજ ઉપર હોય, દરેક જગ્યાએ મૌલા અલી અલૈહિ સલામની ફઝીલત. તો દર હકીકત અહેલે સુન્નત એ શખ્સ છે જે મૌલા અલી અલૈહિ સલામના ફઝાઇલ બયાન કરે.
યા અલી અંત સૈયદ ફિ દુનિયા વલ આખિરત. આવી રીતે કહીને કે હે અલી, તમે દુનિયા અને આખેરતમાં સરદાર છો. કહીને અલ્લાહના રસૂલ કહે છે કે બાકી બધા જે છે એ અલીના ગુલામ છે. અલી આકા છે, બાકી બધા ગુલામ છે. હવે જે લોકોએ પોતે આકા હોવાનો દાવો કર્યો, ઇમામ હોવાનો દાવો કર્યો, ખલીફા હોવાનો દાવો કર્યો, એ જાણી લે, એ વિચારી લે, એ જોઈ લે કે એ સરાસર રસૂલ ખુદાની મુખાલફત કરી. કારણ કે રસૂલ ખુદા તો મોલા અલીને સરદાર બનાવીને ગયા છે, અને તમે જેથી પોતે સરદારીનો દાવો કરો. અને જે લોકો આવા બની બેઠેલા સરદારોને સરદાર માને છે, તો પછી એ લોકો પણ દુનિયા અને આખિરતમાં નુકસાન ભોગવે છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ નામે અલી લેવાનો સવાલ છે. નામે અલી ખાલી આપણે લઈએ, અલી 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 કરીએ ને તો એનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. મૌલા અલી અલૈહિસ્સલામના ચહેરાની ઝિયારત કરવાનો સ્વભાવ છે. કિતાબ કરામત અલવિયાની અંદર છે, પેજ નંબર 114 ઉપર, કે અલ્લાહના રસૂલ જે મસ્જિદમાં બેઠા છે, અસહાબ બધા આજુબાજુ બેઠા છે. એ દરમિયાન મસ્જિદની અંદર એક શખ્સ દાખલ થયો. પૈગંબર ઇસ્લામની ગેબી નજર એની ઉપર પડી. કીધું કે આ જવાન એ અમલ કરીને આવ્યો છે કે અલ્લાહ તબારક વ તઆલા એને કયામતના દિવસે 60,000 ગુનેગારોની શફાત કરવાનો હક આપશે. કેટલા? 60,000 લોકોના બારામાં એ અલ્લાહને કહેશે કે આને જહન્નમથી પનાહ દે, આને જન્નતમાં દાખલ કર, તો અલ્લાહ જે છે એની વાત માનશે, એની શફાતને કબૂલ કરશે. હવે અસહાબ લોકો રસૂલ ખુદાને મૂકીને એની પાસે વહી ગયા કે ભાઈ તે એવું કયું કામ કર્યું કે જેને લીધે તને આ ફજીલત મળે? તો કે ના ના, મેં કોઈ એવું કામ નથી કર્યું, મને કંઈ એવું યાદ નથી આવતું. તો કે પૈગંબર ઇસ્લામ આવી રીતે કહી રહ્યા છે. બધા લોકો પાછા રસૂલ ખુદાની પાસે આવ્યા. કીધું કે યા રસૂલલ્લાહ, મેં કોઈ એવું કામ કર્યું નથી આજે કે આટલો મોટો સવાબ. કીધું તું કે સવારથી તે શું કર્યું, તું ડિટેલ બયાન કર. એ કહે છે કે હું વહેલો ઘરેથી નીકળ્યો હતો, તો મેં વિચાર્યું કે આજે હજી થોડુંક વહેલું છે, તો લાવને હું પૈગંબર ઇસ્લામની હદીસ ઉપર એક અમલ કરું. કીધું કઈ હદીસ? કહે છે કે તમે ફરમાયું હતું એક દિવસ કે અન નઝરો એલા વજહે અલી ઇબ્ન અબી તાલિબ ઇબાદા, અલી ઇબ્ન અબી તાલિબના ચહેરાને જોવું ઇબાદત છે. તો મેં કીધું વહેલું છે, હજી મારી પાસે ટાઈમ છે, તો લાવ મૌલા અલી અલૈહિસ્સલામના ઘરે જાઓ. દક્કુલ બાબ કર્યો, ઇમામ અલૈહિસ્સલામને સલામ કરી, ચહેરાની ઝિયારત કરી, અને જઈ હું મારી દુકાને પાછો ગયો. કહે છે કે તારો જે આ અમલ છે એ તને અલ્લાહ તબારક વ તઆલા એટલો એનો સવાબ આપ્યો છે કે તે જેટલા કદમ ઉપાડ્યા મૌલા અલી અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે, એ દરેક કદમ ઉપર તને 60,000 લોકોની શફાઅતનો હક કયામતના દિવસે. નારા હૈદરી યા અલી, નારા હૈદરી યા અલી, યા અલી, યા અલી મદદ હક હૈદરી. તો આપણને સવાલ થાય કે ભાઈ આ તો એ ખુશનસીબ શખ્સ હતા જે મદીનામાં ક્યારેક કુફામાં ઇમામની ઝિયારત કરતા. આપણે અત્યારે કઈ રીતે કરવું? તો કીધું કે ઇમામની જે ઝિયારત છે એ પढ़ો. ઝિયારત અમીનુલ્લાહ છે, મૌલા અલી અલૈહિસ્સલામની મખસૂસ ઝિયારત રવિવારના દિવસની છે, એ પढ़ો. કાંઈ નહીં તો નજફનું રૂપ કરો, અસ્સલામુ અલૈકા યા અમીર અલ મોમિનીન કહો, ઝિયારતનો સવાબ મળી જશે. અને અગર અલ્લાહ हैसियत આપે, તૌફીક આપે, તો પોતે ખુદ નજફ જઈએ અને દુઆ કરીએ. કારણ કે આ બહેતરીન દિવસો છે દુઆ કબૂલિયતના, કે અલ્લાહ આપણને સૌને નજફ અશરફ મૌલા અલી અલૈહિસ્સલામની ઝિયારત નસીબ કરે. કારણ કે ઇમામની ઝિયારત જે છે એ ઇન્સાનને દુનિયા અને આખિરતમાં નજાત આપે છે, ભરપૂર સવાબ આપે. અને આ તો મોહબ્બતનો તકાજો છે. ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય ને, એને એના ચહેરાને જોવું, એની મુલાકાત કરવી, એની પાસે જઈને બેસવું એને ગમે, એની સાથે વાતો કરવી ગમે. કારણ કે મોહબ્બત છે. મૌલા અલી અલૈહિસ્સલામની ઝાત એવી અઝીમુલ મર્તબત છે કે આપને તો યહૂદીઓ મોહબ્બત કરતા, ઇસ્લામ નહોતા લાવતા પણ મૌલા અલીને મોહબ્બત કરતા હતા.
કહે છે કે યહૂદીના બારામાં વાક્યો મળે છે, કિતાબ જે છે મદીનતુલ માજીઝમાં છે, કે સલમાન ફારસી કહે છે કે એક દિવસ હું બઝમે રસૂલમાં આવ્યો, શું જોયું કે અલ્લાહના રસૂલ જે છે એ સજદાની અંદર પડ્યા છે, દુઆ કરી રહ્યા છે, બાર ઇલાહા તને અલી ઇબ્ન અબી તાલિબના હકનો વાસ્તો મારી પીઠના બોજને હળવો કરી દે. સલમાન કહે છે કે યા રસુલ્લા, આ શું અજીબો ગરીબ વાત, તમે કે અલીનો વાસ્તો દઈને દુઆ કરો છો? તો કીધું કે તને મૌલા અલીની ફઝીલત ખબર નથી. અગર તારે ફઝીલત સાંભળવી છે કે જોવી છે? તો કે મારે જોવી છે. તો કે જા બકીના કબ્રસ્તાનમાં, બકીના કબ્રસ્તાનમાં જા અને ત્યાં જઈને એક નિદા દે, બંદાર એમ કહીને, એ બંદાર, એ બંદાર, તને જે ફઝીલત જોવા મળે. કહે છે કે સલમાન કે હું બકીના કબ્રસ્તાનમાં ગયો, ત્યાં જઈને મેં અવાજ દીધી અને એક મોટા કદનો માણસ જે છે એ જાહેર થયો. એ કહે છે કે હું યહૂદી છું અને મૌલા અલી અલૈહિસ્સલામનો મોહિબ છું, કારણ કે હું ઇમામને આટલી બધી મોહબ્બત કરતો હતો કે એક દિવસ એવો ન હોય કે હું ઇમામના ચહેરાને જોઉં નહીં, એની ઝિયારત ન કરું, એના દીદાર ન કરું. એક દિવસ જે છે મને દીદાર કરવાનો મોકો ન મળ્યો, કારણ કે એ ઘરેથી વહેલા નીકળી ગયા હતા. હું પહોંચ્યો ત્યાં નીકળી ગયા હતા. ખબર પડી કે મસ્જિદમાં છે. હવે હું મુસલમાનોની મસ્જિદમાં તો જઈ ન શકું, જાઉં તો એ લોકો મને મારે, એ લોકો મને જે છે એ મારી સાથે ઝઘડો કરે. એટલે હું મસ્જિદના દરવાજે ઊભો રહ્યો અને ત્યાંથી મેં નિગાહ કરી અને મૌલા અલી અલૈહિસ્સલામને પણ જાણે ખબર પડી ગઈ હોય એમ કે હું એને ગોતી રહ્યો છું. એમણે મારી તરફ જોયું, મેં એમની તરફ જોયું અને આવી રીતે મેં ઇમામની ઝિયારત કરી. ખુશ થઈને હું રિટર્ન આવ્યો, પણ કારણ કે હું ઇસ્લામ નહોતો લાવ્યો અને હું ગુજરી ગયો, એ હાલતમાં ગુજરી ગયો, ઇસ્લામ નહોતો લાવ્યો. હવે જહન્નમની અંદર મને નાખી દેવામાં આવ્યો, પણ આજની તારીખમાં પણ જહન્નમની આગ મારાથી 1 માઇલ દૂર રહી છે. મને જહન્નમની આગ નુકસાન નથી પહોંચાડતી, કારણ કે મારા દિલમાં મોહબ્બતે અલી. રીઝાની ગિરામી, એક યહૂદી માણસ જો ઇમામને મોહબ્બત કરતો હોય તો આપણે તો મોમીન છીએ, આપણે તો ઇમામના ચાહવાવાળા છીએ, ઇમામની વધેલી માટીથી બનેલા છીએ. એટલે જ આપણે આ ઇમામના જિક્રની મહેફિલો સજાવીએ છીએ, ઇમામના નામ પર ખર્ચ કરીએ છીએ. ઇમામને કોઈ ચાહતું હોય તો આપણને એનાથી મોહબ્બત થઈ જાય છે, કારણ કે દિલની અંદર મોહબ્બત અલી છે. અને કીધું કે જ્યારે તમારા દિલમાં તમે અમારી મોહબ્બતની ઠંડક મહેસૂસ કરો તો તમારી માના હકમાં દુઆ કરો. આ આપણા મા બાપનો જે છે એ અહેસાન છે આપણી ઉપર, કે એમણે આપણી તરબિયત એવી કરી કે આજે આપણે જે છે એ મોહમ્મદ આલે મોહમ્મદના ચાહવાવાળા છીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ તાજ મોહબ્બત અલી. અને યાદ રાખી, અલ્લાહે જહન્નમ પેદા જ એટલા માટે કરી છે, દુશ્મન અલી માટે, દુશ્મન અલી માટે. લવ ઇશ્તમન નાસ અલા હુબ્બે અલી ઇબ્ન અબી તાલિબ લમા ખલકહુલ્લાહુ નાર. અગર તમામ લોકોનો ઇજ્તેમા હકીકતમાં આની ઉપર થવાની જરૂર છે કે મૌલા અલીની મોહબ્બત ઉપર ઇજ્તેમા, ઇન્સાને લોકોને મૌલા અલીની મોહબ્બત ઉપર કરવાની જરૂર છે. કે અગર તમામ લોકો મોહબ્બત અલી ઉપર જમા થઈ જાય તો અલ્લાહ જહન્નમને પેદા ન કરે. તો જહન્નમ કોના માટે બની છે? दुश्मन अली में. दिल में अगर इब्लीस की मूरत न होती, जहनों में हक से अदावत की कदुवत न होती, करते सभी इंसान अगर प्यार अली को, दोज़ख को बनाने की ज़रूरत न होती, दोज़ख को बनाने की ज़रूरत न होती. तो मोहब्बत अली या तो इमाम अलैहिस्सलामની મોહબ્બત. ઘણા બધા ઇમામના ફઝાઇલ છે. પર્સનલી અગર આપણે ઇમામના ફઝાઇલ જોવા જઈએ તો મૌલા અલી અલૈહિસ્સલામનું જેવું નામ આવે આપણા ઝહનની અંદર સૌથી પહેલાં શું આવશે? ઇમામની શુજાત, બહાદુરી. કારણ કે ઇમામે એટલી બધી જંગ લડી, ઇમામે એટલો બધો શુજાતનો મુઝાહેરો કર્યો. હદીસની અંદર છે કે
શુજાતના 10 ભાગ છે. કેટલા? 10 ભાગ. 9 ભાગ મૌલા અલી અલૈહિસ્સલામના હિસ્સામાં છે. 9 ભાગ. અને બાકીનો જે 1 ભાગ છે એ તમામ મખલૂકની અંદર જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કર્યો. હવે તમે વિચારી લો, ગમે એટલો મોટો શુજા હોય પણ એ મૌલા અલી અલૈહિસ્સલામની સામે કંઈ નથી. તો જે બકરી જેવા જ હોય એ લોકોની તો શું હેસિયત, જે મચ્છર જેવા હોય એ લોકોની શું હેસિયત. પણ આ તો રસૂલુલ્લાહનો હુકમ હતો કે મૌલા અલી અલૈહિસ્સલામે સબ્ર કરી. એટલે આ મચ્છર જેવો માણસ જે છે એ ઇમામના ગળામાં રસ્સી નાખી દે છે, ઇમામના હાથોને રસ્સીથી બાંધી દે છે અને ઇમામ ઉપર જબરજસ્તી કરે. બાકી કોઈ જે છે એની હેસિયત નથી. લોકો ભલે એને જે શુજા ગણે પણ હકીકતમાં એની કોઈ હેસિયત. શુજાતના 9 ભાગ મૌલા અલી અલૈહિસ્સલામના હિસ્સામાં છે. ત્યાં સુધી કે મૌલા અલીની તલવારની અણીનું વજન તમે જુઓ. તલવાર તો દૂર, ઝુલ્ફિકાર, પણ એની અણી. રિવાયત મળે છે મશારિકુલ અનવારુલ યકીન ફી ફઝાઇલ અમીરુલ મોમિનીન, હાફિઝ રજબ બુરસી લખે છે અને બિહારુલ અનવારમાં પણ એનો રેફરન્સ છે. કહે છે કે જ્યારે જંગે ઓહદ વખતે, જંગે ખૈબર વખતે મૌલા અલી અલૈહિસ્સલામે જ્યારે મરહબને બે જે હિસ્સામાં તકસીમ કરી દીધો તો એ વખતે મલાયકાની અંદર જે છે એ કોહરામ બરપા થઈ ગયો. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જનાબે જિબ્રાઈલ પણ આશ્ચર્યચકિત. અલ્લાહના રસૂલ કહે છે, એ જિબ્રાઈલ તને કઈ વાતે તાજ્જુબમાં નાખ્યા? તો કીધું કે મૌલા અલી અલૈહિસ્સલામની તલવારની અણીનું વજન કેટલું બધું છે. કહે છે કે કઈ રીતે? કહે છે કે મેં કૌમે લૂત ઉપર જ્યારે અઝાબ નાઝિલ થવાનો હતો તો પરવરદિગારે આલમે કીધું મને કે આ 7 કૌમે લૂતના શહેરને અલગ કરી દો અને એની ઉપર અઝાબ નાખો. અને એ 7 શહેરને મેં ઉપાડ્યા મારી પાંખ ઉપર અને ઉપાડીને એને લઈ ગયો આસમાનો ઉપર, ત્યાં સુધી કે આટલે ઊંચે લઈ ગયો કે અર્શ ઉપાડવાવાળા ફરિશ્તાઓ પણ એ શહેરમાં રહેતા બચ્ચા અને મુર્ગાની અવાજ સાંભળતા, એની રડવાની અવાજ. આટલે ઊંચે લઈ ગયો પણ મને એનો જરાય વજન ન લાગ્યો. 7 શહેર ઉપાડી લીધા પાંખ ઉપર પણ મને વજન ન લાગ્યો. પણ જ્યારે મૌલા અલી અલૈહિસ્સલામે મરહબ ઉપર જે તલવારનો વાર કર્યો તો એ વખતે મેં એ અણીને જે છે પકડી રાખી કે જેથી જમીનને ચીરી ન નાખે. તો એ ભાર મને જે છે એ બહુ લાગ્યો. એ વખતે મને જે છે બહુ પ્રેશર જે છે કરવું પડ્યું. હાલાકે મિકાઈલ અને ઇસરાફીલે મૌલા અલીનો બાજુ પકડેલો હતો. તો તમે જુઓ, ઇમામ કિતાબના લેખક કહે છે કે મૌલા અલી અલૈહિસ્સલામે કેવા પાવરથી એ તલવારનો વાર કર્યો કે અગર એ તલવાર જો છે એ જમીન ઉપર પહોંચી જાય તો જમીનને ચીરી અને જમીનની નીચે જે જમીન જેની ઉપર આધારિત છે એને પણ જે છે તોડી નાખત અને પૂરી જમીન ઊંધી. તો આ રિવાયત આપણને બતાવે છે કે મૌલા અલી અલૈહિસ્સલામની શુજાત એટલી બધી છે. ત્યાં સુધી કે સફિયા કે જે ખૈબરમાં મરહબની જે છે એ સિસ્ટર હતી, પછી એ રસૂલુલ્લાહના નિકાહમાં જે આવી તો કહે છે કે એના ગાલ ઉપર જે છે એ જખમ હતો. પૂછ્યું અલ્લાહના રસૂલે કે એ સફિયા, તું તો મહેલમાં રહેવાવાળી, તારા ચહેરા ઉપર આ જખમ છે નું? કહે છે કે જ્યારે અલીએ દરે ખૈબર ઉપાડ્યો તો એને લીધે અમારો આખો જે મહેલ હતો એ મહેલ ધ્રુજી ગયો અને એની અંદર જે ઝુમ્મર બધા લટકતા હતા એ ઝુમ્મર જે છે એ પડી ગયા અને એમાંથી એક કાચ જે મને વાઈ ગયો. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે તારો મહેલ શું? અલીએ જ્યારે ખૈબર ઉપાડ્યો હતો ત્યારે અર્શ અને કુર્સી ધ્રુજી ગયા હતા. અર્શ અને કુર્સી. તો અજાને ગિરામી, આમાં કોઈ ગુલ્લુ નથી, આમાં કોઈ અતિશોક્તિ નથી, પણ આ ઇમામ અલૈહિસ્સલામની શુજાતની અસર છે કે જેને લીધે મૌલા અલી અલૈહિસ્સલામની શુજાતના લીધે, એમના પાવરના લીધે, એમની જે છે એ ઝુલ્ફિકારના લીધે આજે દુનિયાની અંદર આ જોવા મળે છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી.
ત્યાં સુધી કે ઇમામની બેશુમાર ફઝીલતો છે. અગર આપણે કિતાબોનો અભ્યાસ કરીએ તો બિહારુલ અનવારની અંદર જિલ્દ 28થી લઈને જિલ્દ 42 સુધી ફકત અને ફકત મૌલા અલી અલૈહિ સલામની જ વાતો, ફકત અને ફકત એમના ફઝાઇલ, એમના મનાકિબ, એમની સખાવત, એમની ઇબાદત, એમની શુજાત, એમના તમામ જે છે એ અવસાફના બારામાં જિક્ર કરવામાં આવ્યો. ત્યાં સુધી કે ઇમામ અલૈહિ ઇસ્લામનું ઇલ્મની અગર આપણે વાત કરીએ તો બાબે મદીનતુલ ઇલ્મ, બાબે મદીનતુલ ઇલ્મ, ઇલ્મનું શહેર રસૂલુલ્લાહ અને એનો દરવાજો મૌલા અલી અલૈહિ સલામ. અને રસૂલુલ્લાહના ઇલ્મની અગર આપણે વાત કરીએ તો તમામ ઇલ્મ જે છે એ ખુદાવંદ આલમે એમને બધું બયાન કર્યું. ઇલ્મે ગૈબ મૌલા અલી અલૈહિ સલામનું તમે જુઓ કે એક દિવસ ઇમામ અલૈહિ સલામ, કારણ કે સલૂનીનો દાવો કર્યો છે, સલૂની કબલન તફકદુની, મને પૂછી લો એ પહેલાં કે તમે મને ખોઈ બેસો. એક શખ્સ વળી, બધા લોકોએ અજીબો ગરીબ સવાલ કર્યા હતા. એ લોકો અજીબો ગરીબ હશે. કોકે કીધું મારા માથામાં કેટલા વાળ છે, કોકે કીધું કે હું આજે શું ખાઈશ. ઇમામે કીધું કે તું આજે છે ને ખીર ખાવાનું છે, તું આજે ખીર ખાઈશ. તો કહે છે કે બધું ખાઈશ પણ ખીર તો નહીં જ ખાવ. તો ઇમામ કહે છે કે મેં કહી દીધું એટલે અલ્લાહે તારી તકદીરમાં લખી દીધું, હવે તું ખીર જ ખાવાનો છે. કહે છે કે નહીં. ઘરે ગયો, ભૂખ લાગી હતી, કીધું કે જમવાનું તૈયાર કરો, અને એની જે વાઈફ હતી એ ખીર લાવી. કહે છે કે ખીર નથી ખાવું, બીજું કાંઈ લાવો. તો કે બીજું કાંઈ બનાવ્યું નથી. તો કે આજુબાજુમાં જા અને કોઈને પૂછ કે શું બનાવ્યું છે. ખીર હોય તો લાવતી નહીં. એ ખાલી હાથે પાછી આવી, કારણ કે બધા લોકોએ ખીર જ બનાવી હતી. કદાચ 22 રજબની ખુશી હશે. કહે છે કે બધા લોકોએ ખીર બનાવી. ત્યાં સુધી કે એ માણસ, કારણ કે બુગ્ઝે અલી દિલમાં નહીં, મૌલા અલીની વાત નથી માનતી આજે. કહે છે કે મદીનાની બહાર ગયો અને એક કાફલો આવ્યો. કાફલાવાળાઓ, હું ભૂખ્યો છું, કાંઈ ખાવાનું હોય તો મને આપો. કાફલાવાળાઓએ ખીર હાજર કરી. કીધું કે ખીર નથી ખાવી, બીજું કાંઈ હોય તો જો. તો કે બીજું કાંઈ નથી. તો કે તો મારે નથી ખાવું. કાફલાવાળા એને રોક્યો. કીધું કે અમારો ઉસૂલ છે કે જે અમે દઈએ, અમારી પાસે કોઈ માંગે અને અમે દઈએ અને એ ન કબૂલ કરે તો અમે એને મારીને ખવડાવીએ છીએ. એને માર્યો અને ખીર ખવડાવી. ત્યાં સુધી કે ઇમામ અલી સલામ પાસે જ્યારે ગયો, ઇમામે કીધું કેમ? મેં કીધું માની લીધું હોત તો ખાલી ખીર જ ખાત, પણ હવે માયનું નહીં તો મારે ખાધો અને ખીરે ખાધો. તો આની અંદર આપણને પણ એક નસીહત છે કે આપણે પણ ઇમામની વાતને માનીએ. જો ઇમામની વાત નહીં માનશું તો જે ઇમામ કહે છે એ તો થશે જ તે, પણ મારે જે છે એ ખાવો જ પડશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ આવી રીતે તો ઘણા બધા વાક્યાત છે. તો મૌલા અલી ઇસ્લામની બેશુમાર ફઝીલતો ઇન્શાઅલ્લાહ કાલ ફરી મોકો મળશે તો જે છે એ બયાન કરીશું. આવો આપણે, કારણ કે બહેતરીન મોકો છે, दुआ करिए परवरदिगार बेहक के मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ. हज़रत नासिरों ने खादिमों में हमारा शुमार फरमाओ. इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद जन्नतुल बकी की तामीर मटे असबाब फराहम फरमाओ. तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहुमीन की मग़फ़िरत फरमाओ. शियान अली मुहिब्बान अहले बैत की हिफाजत फरमाओ. इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम, आखिरत में शफ़ाअत अहले बैत नसीब फरमाओ. व आखिर दावाना अल्हम्दुलिल्लाह.